અરવલ્લી જિલ્લામાં ધમાકેદાર વરસાદ થયો, જ્યાં 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભિલોડા પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા। ઇન્દ્રાશ્રી અને હાથમતી નદીમાં નવા નીરની પુષ્કળ આપ નોંધાઈ છે। મોડાસા, મેઘરાજ, બાયડ સહિતના તાલુકામાં વરસાદ થયો। માલપુર અને ધનસુરા પંથકમાં પણ ભારે વરસાદ છે તે વરસ્યો છે। 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબક્યો છે। ઇન્દ્રાશ્રી અને હાથમતી નદીમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે। તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। મીંઢોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, જાખરી નદીમાં ઘોડાપૂર આવ્યું। તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ છે। પાણીની આવક, ડેમની જળસપાટી અહીંયા સતત વધી રહી છે। ભારે વરસાદને કારણે અહીંયા સતત પાણી વધી રહ્યું છે। ઓલન અને જાખરી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। જિલ્લામાં અનેક જગ્યાએ નદી નાળા છલકાયા છે। તો મીંઢોળા, અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે અહીંયા આ સ્થિતિ જોવા મળી રહી છે। સતત નવા નીરની આવક છે તે નોંધાઈ છે। અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવાઈ છે। બોટાદ જિલ્લામાં વરસાદથી વનરાજી ખીલી ઉઠી છે। તો જે પ્રકારે ગઢડાના શસ્ત્રધરા ખોડિયાર મંદિરના આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોધ અને ઝરણા સક્રિય થતા મનમોહક દ્રશ્યો અહીંયા સર્જાયા છે। ધોધ અને વહેતા ઝરણાના સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। પાણીના ધોધથી સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ધોધને નિહાળવા મોટી સંખ્યામાં અહીંયા સહેલાણીઓ પણ પહોંચી રહ્યા છે। ખૂબ જ સુંદર નજારો છે તે અહીંયાથી સામે આવી રહ્યો છે। શસ્ત્રધારા ખોડિયાર મંદિરનો આ ધોધ છે તે જીવંત થયો છે। ભારે વરસાદને કારણે અનેક નાના મોટા ઝરણાઓ છે તે જીવંત થયા છે। ધોધના મનમોહક દ્રશ્યો અહીંયાથી પણ સામે આવી રહ્યા છે અને તેને માણવા પ્રવાસીઓ પણ અહીંયા પહોંચી રહ્યા છે। વહેતા ઝરણાના સુંદર આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। વરસાદી માહોલ વચ્ચે અરવલ્લીમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે। ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા સુનસર ધોધ જીવંત થયો છે। ભિલોડામાં ધરતી માતા મંદિર પાસેથી આ સુનસર ધોધ છે તે સક્રિય થયો। કુદરતી સૌંદર્યને માણવા દૂર દૂરથી સહેલાણીઓ અહીં ઉમટ્યા છે। તો જ પ્રકારે હવે અનેક ધોધ છે તે સક્રિય થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદને કારણે અનેક ધોધ છે તે ફરી જીવંત થયા છે, જેના સુંદર અને આહલાદક દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે। આ ધોધને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ભારે વરસાદથી ગીર પંથક સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ત્યારે કોડીનાર તાલુકામાં આવેલો પ્રસિદ્ધ જમજીર ધોધ સક્રિય થયો છે। સૌરાષ્ટ્રની શાન ગણાતો આ જમજીર ધોધ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્ગમ બન્યું છે। ધોધ સુધી પહોંચવાના માર્ગમાં પાણી જ પાણી છે। જમજીરનો ધોધ નિહાળવા માટે સહેલાણીઓ દુર્ગમ રસ્તાઓમાંથી પસાર થઈ રહ્યા છે। શિંગવડા નદી પર આવેલો ધોધ પ્રચંડ પ્રવાહમાં વહી રહ્યો છે। જમજીરના ધોધ પર પાણીની આવક વધતા ધોધ રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે। ચોમાસાની સિઝનમાં આ ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા માટે પહોંચતા હોય છે, પરંતુ અહીં સહેલાણીઓ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો હાલાકીનો ભોગ પણ બને છે। હાલમાં ધોધના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જેને લીધે લોકો અનેક કિલોમીટર ફરીને કાચા રસ્તામાંથી પસાર થવા લાચાર બને છે। આમ તો ધોધ નજીક સેલ્ફી લેવી કે નહાવું ખતરનાક છે। ભૂતકાળમાં અકસ્માતે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, જેને કારણે પ્રશાસન દ્વારા અહીં નજીક ન જવા માટે અને ધોધમાં નહાવા પર પ્રતિબંધ લગાવાયો છે। જોકે સહેલાણીઓનું કહેવું છે કે પ્રતિબંધ લગાવવા કરતા તંત્ર કોઈ વ્યવસ્થિત સુવિધા ઉપલબ્ધ કરે તો સારું, કારણ કે આ જમજીરનો ધોધ ચોમાસામાં જ સક્રિય થાય છે અને આ સિઝનમાં સહેલાણીઓ ન આવે તો ક્યારે આવે તેવો સહેલાણીઓ તંત્રને સવાલ કરી રહ્યા છે। જમજીરનો ધોધ એટલે આપણે એમ કહી શકીએ કે ગીરનું આપણું અનમોલ એક ઘરેણું જ કહી શકાય અને અમે એવી આશા રાખીએ કે આને પ્રવાસન વિભાગ દ્વારા એની જાળવણી કરવામાં આવે, જેથી કરીને અહીંયા જે ફરવા લોકો આવે છે, જમજીરનો ધોધ જોવા આવે છે, એના માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને જો વ્યવસ્થા કરવામાં આવશે તો આ ધોધનો ઉલ્લેખ આપણે ગુજરાતભરમાં એક્સપ્લોર કરી શકીએ છીએ। હાલમાં ખૂબ જ વરસાદના કારણે ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય સર્જેલું છે। સરકાર દ્વારા થોડીક વ્યવસ્થા કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ। અમે અમરેલીથી આવ્યા છીએ। આ જમજીરનો ધોધ છે
ખૂબ જ મજા આવી છે જોવાની. એક આહલાદક નજારો જોવા મળ્યો છે. પ્રકૃતિને નિહાળવા માટે ખૂબ જ સારો સમય છે અત્યારે, અને જે રીતે થોડોક ખતરનાક થઈ ગયો છે અત્યારના સમય માટે, ગવર્મેન્ટને થોડીક વ્યવસ્થાઓ કરવી જોઈએ જો પબ્લિક ત્યાં ફરવા આવતી હોય તો. બાકી ફરવાની ખૂબ જ સારી જગ્યા છે. બહુ જ અંદર આવવા માટે રસ્તો તો બહુ જ કઠિન છે. મતલબ સામાન્ય બાઇક કે ગાડી તો આવી જ ન શકે, ચાલીને જવું પડે પબ્લિકને. પણ જો આટલી સારી જોવાલાયક જગ્યા હોય તો થોડીક व्यवस्था હોય तो खूब જ मजा आवे। यहाँ धीमी धीमी बरसात चारों महीना चलती ही रहती है। और ये जो नदी है ये सिंगोड़ा नदी है। सिंगोड़ा नदी એટલે नर नदी कहवाए। इसका रूप बड़ा भयंकर होता है। कभी कभी इतना तेज आ जाता है मतलब कि लोग फंस जाते हैं। अभी कुछ दिन पहले ऐसा हादसा हुआ था, कुछ जीव के लोग फंस गए थे, પછી धीरे धीरे उसने जगह दे दी और उनकी जान बच गई थी। तो ये जो नदी है इसके जो स्वरूप है उसको देखने के लिए बहुत दूर दूर से लोग आते हैं धोत के नाम पे। तो धोत के नाम पे आते हैं, पर उनको ये अनुभव नहीं होता है कि ये नदी इतनी प्रबल है। कभी कभी इतना भयंकर हो जाता है कि यहाँ जान गुमी है लोगों की, और ऐसा बहुत बार हुआ। ગીરની અંદર પડી રહેલા વરસાદને લઈને તમામ નદી નાળા છે તે છલકાઈ ચૂક્યા છે, ત્યારે ગીરની અંદરથી વહેતો જમજીરનો ધોધ છે તે પણ હાલ ખરખર વહેતો થયો છે। આપ જોઈ શકો છો કે આ જમજીર ધોધના દ્રશ્ય છે જે ઉપરવાસની અંદર જે પડી રહેલો છે અતિ ભારે વરસાદ છે તેને લઈને જમજીર ધોધમાં હવે સીધો પાણીનો પ્રવાહ છે તેની અંદર વધારો થયો છે। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે આ જમજીર ધોધ નજીક પ્રવાસીઓને ના જવું તેના માટેનું હાલ જાહેરનામું પ્રસ્તુત છે। ત્યારે આપ VTVના કેમેરાના માધ્યમથી આ દ્રશ્ય જોઈ શકો છો કે જે જમજીર ધોધ છે તે હાલ તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, અને ગીરની અંદરથી આ ખળખળ વહેતો ધોધ અને હજુ પણ જે ગીરની અંદર જે પડી રહેલો જે અતિ ભારે વરસાદ છે તેને લઈને આ ધોધની અંદર રૌદ્ર સ્વરૂપ હાલ જોવા મળી રહ્યું છે। તેની સાથોસાથ ગીર પંથક અને તેની આસપાસનો વિસ્તાર છે તે પણ હાલ છોડે કલાએ ખીલી ઉઠ્યો છે। ત્યારે જે ગીરમાં જે આવી રહેલા જે પ્રવાસીઓ છે તેના મન પણ હાલ મન મોહી લે તેવા દ્રશ્ય હાલ ગીરમાં સર્જાઈ રહ્યા છે। રોહિત સિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ। છોટાઉદેપુરના ચિચોડ ગામે કોતર નદીમાં ટ્રેક્ટર તણાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ચાલક ટ્રેક્ટરમાંથી બહાર નીકળી જતા તેનો જીવ બચ્યો। જોજ વિસ્તારમાં પડેલા વરસાદથી નવા નીર આવ્યા છે। ચિચોડ ગામનો યુવાન ટ્રેક્ટર લઈને ખેતર તરફ જઈ રહ્યો હતો। નદીમાં અચાનક પાણી આવતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, અને હાલ તો આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અચાનક પાણીનો જે ભારે પ્રવાહ છે તે આવતા ટ્રેક્ટર તણાયું હતું। કોતર નદીમાં આ ટ્રેક્ટર તણાયું હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ટ્રેક્ટર ચાલકનો જીવ છે તેમાં બચી ગયો છે। મોટી દુર્ઘટના છે તે ટળી છે। નદીમાં અચાનક જ પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું હતું, જેના દ્રશ્યો સામે આવ્યા છે। તાપી જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે। નદી નાળામાં પાણીની આવકથી બેઠા પુલ પાણીમાં ગરકાવ થયા। વ્યારા તાલુકાનો ભાનાવડીથી ખુશાલપુરા માર્ગ પાણીમાં ડૂબ્યો। માર્ગ બંધ થતા 8 જેટલા ગામ વાહન વ્યવહારથી પ્રભાવિત થઈ ચૂક્યા છે। જિલ્લામાં કુલ 42 માર્ગ પાણીમાં ડૂબતા લોકોની સમસ્યા વધી। વ્યારા વાલોડમાં 10-10, ડોલવણમાં 14, સોનગઢમાં 8 જેટલા રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે। વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાના ઉપયોગ માટે તંત્રએ અપીલ કરી છે। ભારે વરસાદને કારણે અનેક જે રોડ રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થયા છે। તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જેના પગલે જે નદી અને કોતરોમાં ભરપૂર માત્રામાં પાણીની આવક નોંધાઈ હતી। વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર સરેરાશ સાતેવ તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારના લો લેવલ કોઝવે તેમજ નદીઓમાં પૂરના પાણી ફરી વળવાને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। હાલ હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું, વ્યારાથી ભાનાવાલીને જોડતો જે લો લેવલ કોઝવે પર કોતરના પાણી ફરી વળવાને પગલે લગભગ 8 જેટલા ગામોનો સીધો સંપર્ક તાલુકા મથકથી તૂટી ગયો છે। એ લોકોએ લાંબો ચકરાવો ખાઈને તાલુકા મથકે પહોંચવું પડી રહ્યું છે। તો વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં હાલ પણ 42 જેટલા પંચાયત હસ્તકના જે રસ્તાઓ છે તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે, જેમાં વ્યારા તાલુકાના 10, વાલોડના 10, ડોલવણ તાલુકાના 14 અને સોનગઢના 8 જેટલા પંચાયત હસ્તકના રસ્તા પર લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતાની સાથે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે। તો છેલ્લા 24 કલાકથી પડી રહેલા અવિરત વરસાદને પગલે જે ગ્રામ્ય વિસ્તારનું જનજીવન છે એ ખાસું પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે। દીપક ગામિત, VTV ન્યૂઝ, તાપી।
સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં વરસાદી પાણી ભરાયા છે. નિમતનગરના ગંજ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે. મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણી થયા. વરસાદી પાણી ભરાતા લોકોએ હોડીનો ઉપયોગ ત્યાં કર્યો છે. ધાંગધ્રા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી લોકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે. મુખ્ય રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. તેને કારણે લોકો અહીંયા મુશ્કેલી વેઠી રહ્યા છે. અવરજવર માટે હવે લોકોને નાવનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. તો વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે કે જ્યાં હવે જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ પડ્યો. કપરાડામાં 5 ઇંચ અને ધરમપુરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉમરગામ, વાપી, પારડી સહિતના પંથકમાં મેઘમહેર જોવા મળી રહી છે. એટલે કે વલસાડમાં પણ ધોધમાર વરસાદ છે તે અનેક જિલ્લાઓમાં નોંધાયો છે. અનેક પંથકમાં પણ મેઘમહેર છે તે જોવા મળી રહી છે. એટલે કે ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉમરગામ, વાપી, પારડી સહિતના પંથકમાં મેઘમહેર જામી છે. સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ થયો. બારડોલી, કામરેજ, પલસાણા તાલુકામાં મેઘમહેર જોવા મળી. ઓલપાડ, માંડવી, મહુવા અને માંગરોળમાં પણ વરસાદ થયો. જિલ્લામાં વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. મેંઢોળા, પૂર્ણા, અંબિકા, તાપી અને ઓલણ નદી બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. તેને કારણે નદી છે તે બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. સતત ભારે વરસાદને કારણે આ સ્થિતિ જોવા મળી. છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાવી જેતપુર, બોડેલી, અલીખેરવા ગામે વરસાદ વરસ્યો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને આ ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો નીકળવા માટે મજબૂર બની રહ્યા છે અને જેને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો. જિલ્લાના જેસર તાલુકાના પંથકમાં વરસાદ થયો. શાંતિનગર, કોટાઈમુઈ, બીલા, તાતણિયા ગામે વરસાદ નોંધાયો. સવારથી સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે. સવારથી જિલ્લામાં સારો વરસાદ છે તે જોવા મળ્યો. ભાવનગર જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સિંહોર તાલુકામાં સવારથી સાર્વત્રિક વરસાદ થયો. અગિયારી, બેકડી, થોડી, ટાણા, વરલ ગામે વરસાદ થયો. વાખલ, દેવગણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવણી બાદ સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લાના ભિંડોલ ગામમાં વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કંજેટા અને ભિંડોલ ગામ વચ્ચે પાણીમાં અવૃદ્ધ ફસાયા હતા. વૃદ્ધ પાણીમાં ફસાઈ જતા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમે આવીને વૃદ્ધનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું. ફાયર વિભાગની ટીમે વૃદ્ધને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે 12 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.